અને અમારે એક બંકો છે ને મને તૈયાર કર્યો છે અને હવે તો ખબર જ નથી ચીએ મૂડ હે કે આવું છે હે ફાઇનલી મિત્રો અમે ગેટે આવી ગયા છે અહીંયા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં છો? તો અમે પણ મજામાં છે. તો આજે બધાને મારા રામ રામ સીતારામ. તો આજે સવારમાં અહીંયા વ્લોગ ખેતરમાંથી ચાલુ કરી દીધો છે. એટલે કે હું રહું ત્યાં સાથે અનિતા અને માહી. શું કેવું માહી? હે ચા બીજો? હા મિત્રો, એક વાત ખાસ એ જ છે કે અમારા પરિવારમાં, અમારા ફેમિલીમાં 5 સભ્ય છીએ અત્યારે. એટલે પાંચમથી કોઈ ચા ન પીતું હોય. મેં નહીં વાત સારી છે, કારણ કે અમારે સવાર ચા મૂકવાનો આવતો જ નથી. કારણ કે કોઈ ચા પીતું જ નથી તો ચા મૂકવાનો ક્યાંથી આવે? બસ સવાર નાસ્તો બીજો કરીને લાગી જવાનું કામે હવે ને. હે તમારું કામ પતી ગયું? એટલે મૂડ છે કે નહીં? મોટો ધોયે છે? બ્રશ કરી દીધું? તમે કરી લીધું? તો અહીંયા મિત્રો સવારમાં કેમ હું અહીંયા ઊભા છે ખબર છે તમને? અહીંયા બાળો કંઈ વાવ્યું નથી એટલે ઘાસ મોટું થઈ ગયું છે. એના માટે અમારા ઢોરો બધા હતા એ બધા છૂટો છોડી દીધા છે. હવે ગમે એમ આખો દિવસ સારી અહીંયા એટલે ચાર અનિતાને કોમ બસી જઈશું, સાર વાઢવાનું એ કામ બચી ગયું. તો ચલો મિત્રો, આપણે હવે જઈશું દૂધ ભરાવવા, કારણ કે અહીંયા રાઈડર તૈયાર કરીને મૂકી દીધું છે સામે. તો આપણે અને આજ પોસમ છે. હા પોસમ છે, વાત સાચી. ચમ પોસમ છે ચમ ખબર? અનિતા શું લેવા કીધું પોસમ? આજે મિત્રો તમને અમે કરાવવાના છીએ મેલડીમાના દર્શન, કાળુ ભગતની મેલડીના દર્શન આજે કરાવવાના છે. જવાના છીએ અમે મુન્ના આજ. તો આજે તમને અમે દર્શન કરાવીશું મુન્ના કાળુ ભગતની મેલડીના. તો ચલો આ વિડીયોમાં જોવાનું ભૂલતા ને. હું આવી ગયો છું અહીંયા ઘરે, દૂધ બીજું ભરાવીને હવે આવે છું ઘરે. હે શું આવ્યું છે? રોજ આવ્યું? ક્યાં આવ્યું? હે કેટલા આવ્યા હતા? હા અને તું કાઢવા જીતી? શું એવું? કોણ જતા? પપ્પા તો આવ્યા. ખાવા ખાધું તો મારે ખાવું છે. આપણે પેલા જમી લઈશું, જમીને પછી નાહવું છે. નાહી ધોઈ અને પછી આપણે અહીંયાથી નીકળવાનું છે, કારણ કે અનિતાની તૈયાર થઈ ગયા છે. તો આપણે બોલો ના પડે. હે એટલે તારા વગર મેળ ના પડે ગોરી. ચમ ના આવે એટલે. તો પહેલાં તો આપણે જમી લઈશું, પછી અહીંયાથી નીકળ જવાનું થઈ ગયું છે. મુન્નાને એમ જ છે ખબર કે અમારા અનિતા થોડીક તબિયત ખરાબ છે અનિતાની, અને એ આવવાનું ના પાડે. અને એ શી કરા શું કરે પણ લા કઈ ને હાથ ના જોડાવ્યો. તો ફાઇનલ મિત્રો અનિતા હતી બીમાર થોડી, એટલે કે એને તબિયત થોડી ખરાબ લાગે છે. એટલે કે મારે આવું નથી મુન્ના, તમે જઈ આવો. તો હું તો ઓલરેડી નાહી તો તૈયાર થઈ ગયો છું, અને અનિતા પાડે છે ના, તો હું જતા હોઉં. આવું ને તાર હવે તબિયત સારી થાય આપી જશે રૂપિયાથી. ઓકે હે ક્યાં આવું છે? હે સ્વેટરમાં શું લાવું તાર કે? મમ શું લાવું? મમ કોક આવું છે. હેડો ચલો હું નીકળું છું. હા છે આપણું રાઈડર, અને રાઈડર લઈને નહીં જવાનું. રાઈડર મામાના ઘર સુધી, ત્યાંથી મામાનું ટ્રેક્ટર લેવાનું છે. અને આખી ફેમિલી છે એમને. અમારા નરસિંહભાઈ ત્યાં મુન્ના હેડતા ગયા છે, અને અમારે ટ્રેક્ટર લઈને જવાનું છે. એમની ફેમિલી લઈને ટ્રેક્ટર લઈને અમે જઈએ છીએ. હું આવી ગયો છું મામાને ત્યાં, અને અહીંયા બાઇક આપણું મૂકી દીધું છે, અને હવે આ બાઇક ટ્રેક્ટર લઈને જવાનું છે. તો હજુ પણ આગળ મેલડીમાંનું બાંધી દીધું છે, અને આપણે જવાનું છે અહીંયા મુન્ના કાળુ ભગતની મેલડીના દર્શન કરવા માટે. અને અમારે એક બંકો છે ને મને તૈયાર કર્યો છે, અને હવે તો ખબર જ નથી ચીએ મૂડમાં છે ને ખબર નથી. 2-3 દિવસથી સી ખબર જ નથી. ના જ પાડે છે મારો. તૈયાર થઈ જાય અરે તો અમારા જીગરભાઈ બધા લોકો તૈયાર થઈ ગયા. તો હજી હાડલો પહેરો ને હેડો તો બધા તૈયાર થઈ ગયા. હાલના પૈસા વધારે મળતા એવું એ વાત થાય છે. તો ચલો આપણે નીકળશું મેલડીમાના દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહો. અમારા જીગરભાઈના વાઈફ અને એન્ડ અમારી સિસ્ટર માયા, આ બંને પણ તૈયાર થઈ ગયા છે મને જવા માટે. તો હેડો બહાર ફટાફટ, મોડું થાય. હા અમારા મામી
એ પણ ઓલરેડી તૈયાર થઈ ગયા. અહીંયા તમે અમે નીકળ્યા પહેલાં અમારે માયાબુન અહીંયા નેરો આવી રહ્યા છે. કારણ કે હેડ એટલે પહેલો નેરો વધારે છે. મોટી દીકરી રીધી એ પણ આવે છે અત્યારે. એ જે મિત્રો અમે ભીલડી બાજુ ના આવે ને મને ફાટક ના નાડે ને એ વાતનો કોઈ માલ નથી. જો અહીંયા ગાડી નાડ્યા વગર રહેતી જ નથી. હા બંધ અમે એટલે ઉભા રહ્યા નેકલ ચી છે પણ હવે ખુલી જાય. આપણે પહેલાં તો ડીઝલ પુરાવી દઈએ. ના છે અમારું પેટ્રોલ પંપ અહીંયા આપણે ડીઝલ પુરાવી દઈએ અને અમારા મોમો ફોન પે કરેલો થઈ ગયો. મિત્રો અહીંયા અમે જતા હતા વસમાં છે કેમ્પ, તો અહીંયા અમારું ટ્રેક્ટર અહીંયા ઊભું રાખ્યું છે. હવે અમને ચા પાણી કરવાનું કહે છે તો આપણે ચા પાણી કરીને પાછી નીકળશું અહીંયાથી. એટલે અમે આવી ગયા છે અહીંયા મુન્ના સામે છે મંદિર અને અહીંયા અમારું ટ્રેક્ટર અહીંયા પાર્કિંગ કરી દીધું છે બધા લોકો. આ છે મિત્રો અહીંયા ગાવ ભગત મેરડીનું મંદિર. અહીંયા ગેટ છે મિત્રો અમે ગેટે આવી ગયા છે અહીંયા. દર્શન કરીને અહીંયાથી નીકળી ગયા છે ને હવે આપણે ડ્રાઈવરમાં બદલી ગયા છે, બીજા ભાઈ આવી ગયા છે અને આપણે પાછળ આવી ગયા છે અને ત્યાં દર્શન કરીને અમે નીકળી ગયા અને તમને પણ દર્શન કરાવ્યા. એટલે આપણે આવી ગયા છે ઘરે માતાજીના દર્શન કરી અને હવે આપણે અહીંયા અમારા નરસિંહભાઈ આગળ જાય છે, અમારા મામા છે જીગરભાઈને અને આપણું બાઈક અહીંયા પડ્યું છે. હવે આપણે જઈશું ઘરે ખેતરમાં. એટલે આપણે આવી ગયા છે અહીંયા ઘરે અને અમારે અનિતા શું કરે છે? હે એ એ કેમ રોવે છે? લે લે મમ લાવીશ. એ એ શું ખાવાનું તાર? શું શું લાવી છે? પપ્પે શું લાવ્યું? તો બસ આને શું કરતી તું? હે કોઈ નથી. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? તો સારો વિડીયો લાગ્યો હોય તો જય મેલડીમાં લખી દીધું અંદર અને જો વિડીયો ગમી ગયો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મિત્રો બધાને જય માતાજી, બધાને રામ રામ, સીતારામ.